મહીસાગરના જમિયતપુરા ગામે ડમ્પિંગ સાઇટનો વિરોધ ચરમસીમાએ પહોંચી ગયો છે। આ કેમિકલ ડમ્પિંગ સાઇટને કાયમી બંધ કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો એક થઈને મેદાને ઉતર્યા છે। તેમણે આ અંગે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરને આવેદનપત્ર પાઠવ્યું છે। તો બાલાસિનોરના ધારાસભ્ય માનસી ચૌહાણે પણ કલેક્ટર સાથે આ બાબતે વાતચીત કરી છે। જમિયતપુરામાં વર્ષ 2016-17 થી ખાનગી કંપનીની ડમ્પિંગ સાઇટ કાર્યરત છે। તેના કારણે આસપાસના 7 થી 8 ગામોને મોટું નુકસાન થઈ રહ્યું છે। અહીં વાયુ અને જળ પ્રદૂષણના કારણે જનજીવન પર ભારે અસર પડી રહી છે। તો સ્થાનિક ખેડૂતોના બોર, કુવા અને તળાવમાં કેમિકલયુક્ત લાલ પાણી આવી રહ્યું છે। ગ્રામજનોએ પહેલા પણ અનેક આંદોલનો કર્યા છે, છતાં સાઇટ બંધ થઈ નથી। આથી હવે સ્થાનિકો આરપારની લડાઈના મૂડમાં છે। બાલાસિનોરમાં આવેલી ડમ્પિંગ સાઇટ 2017 થી કન્ટિન્યુ ચાલુ છે અને દિવસે દિવસે એને રોગચાળો ફાટી નીકળે છે। ભૂગર્ભમાં પાણી ગયું છે, બોર કુવામાં લાલ પાણી આવી ગયું છે। અમે 14 તારીખે મિટિંગ કરેલી સામાજિક આગેવાનો દ્વારા શિવલિંગ મહાદેવે, ત્યારે નક્કી કરેલું 17 તારીખે મામલતદાર સાહેબ શ્રી બાલાસિનોર અને કલેક્ટર સાહેબ શ્રી લુણાવાડા મહીસાગરને અલ્ટિમેટમ આપવાનું છે। તારીખ 30/6/2026 રોજ કાયમી ધોરણે ઓર્ડર નહીં આપવામાં આવે તો તારીખ 1/7/2026 રોજ इंदौर अमदावाद हाईवे चक्का जाम કરવામાં આવશે। 14/6/2026 રોજ એક સામાજિક આગેવાનો દ્વારા અને મીટિંગ કરવામાં આવી હતી શિવલિંગ મહાદેવ ખાતે અને ત્યાં નક્કી કરવામાં આવ્યું હતું કે તારીખ 17/6 રોજ ડમ્પિંગના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવશે અને જો એ આવેદનપત્ર દ્વારા લેખિતમાં જાણકારી લેખિતમાં આપવામાં નહીં આવે કે ડમ્પિંગ બંધ કરવામાં આવી રહ્યું છે તો તારીખ 1/7 રોજ ઉગ્ર આંદોલન થવાની પૂરેપૂરી સંભાવના છે। આજે અહીંયા માન્ય કલેક્ટરશ્રીને વાત કરી છે અને સીએમ સાહેબને પણ અમે વાત પહેલાં આપી હતી 2 વર્ષ પછી અને આ બંધ થઈ હતું। ફરી એ રીતે સરકારશ્રીને આપણે જાણ કરીને કહીશું કે ભાઈ હવે આ બંધ થવું જ જોઈએ, બરાબર? અને થશે, કારણ કે બધા જ આવી જાય આમાં તો કોઈ પક્ષ બધાનો સહકાર છે અને બધા સાથે બધાને જીવવાનું છે, રહેવાનું છે અને બધાને આની અસર થાય એટલા માટે બધા મળીને આજે આવેદનપત્ર આ બધા મિત્રોએ, આગેવાનોએ અહીંયા કલેક્ટરશ્રીને આપ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે 12 વર્ષ પૂર્ણ કર્યા છે। આ પ્રસંગે ભાજપ દ્વારા સમગ્ર દેશ અને ગુજરાતમાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં શહેર ભાજપ દ્વારા મીડિયા સંવાદનું આયોજન કરાયું। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલા પણ હાજર રહ્યા। આ દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ક્યારેય વિચાર્યું પણ ના હોય તેવા કામો આ 12 વર્ષના કાર્યકાળમાં થયા છે। તેમણે સરકારની યોજનાઓ વિશે પણ વાત કરી। પીએમ મોદી વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ પ્રથમ કામ પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી। મહિલાઓ માટે જનધન ખાતા ખોલાવવામાં આવ્યા તે અંગે પણ વાત કરવામાં આવી। અનેક સિદ્ધિઓ આપણે હાંસલ કરી છે। અનેક સિદ્ધિઓની સાથે ક્યારેય ભૂતકાળમાં આપણે વિચાર્યું ના હોય, ભૂતકાળમાં કોઈ પણ સરકારે વિચાર્યું નહોતું। વિકસિત દેશોની શ્રેણીમાં આવવાનું સ્વપ્ન સ્વતંત્ર ભારતમાં જો પહેલી વખત કોઈએ જોયું હોય તો એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જોયું છે। બનાસકાંઠામાં પોલીસ બની લૂંટ ચલાવનારા ગેંગનો પર્દાફાશ થયો છે। છાપી હાઈવે પર નકલી પોલીસ બની છે લૂંટ ચલાવતા પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર લૂંટ કરવામાં આવી હતી। 1,80,000ની લૂંટ ચલાવવામાં આવી હતી। તો છાપી નજીક ભડકાવડા પાટિયા પાસે રાજસ્થાન પોલીસની ઓળખ આપી લૂંટ આચરવામાં આવી હતી। ગણતરીના દિવસોમાં એલસીબી એક આરોપીને દબોચ્યો, ત્યારે આરોપી દેવારામ મેઘવાલની ધરપકડ કરવામાં આવી। લૂંટમાં ગયેલ મોબાઈલ, રોકડા રૂપિયા અને લૂંટમાં વપરાયેલી ઇનોવા ક્રિસ્ટા ગાડી સહિત 11,33,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। જે છાપી નજીક ભરકાવાડા પાટિયા પાસે રાત્રિના સમય રાજસ્થાન પોલીસની ઓળખ આપી ફોર્ચ્યુનર ગાડીમાંથી જે સામેવાળા જે આરોપીઓ છે એમને હાઈવે પર લૂંટના ગુનાનો અંજામ આપ્યો હતો, જેને ગણતરીના દિવસોમાં બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમ દ્વારા આ ગુનાનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે। બનાસકાંઠાના વડગામમાં હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। એલસીબી પોલીસની ખોટી ઓળખ આપી યુવકને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે। એક પત્રકાર, એક માજી સરપંચ સહિતના લોકોએ મળીને જાળ રચી તો ફરિયાદી પાસેથી રૂપિયા 5 લાખ પડાવી લીધા હતા। સમગ્ર મામલે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી। એને જોડેથી 15 લાખ જેટલા રૂપિયાની
માંગણી કરેલી અને જો ન કાપે તો ખોટા બળાત્કારના કેસમાં ફસાઈ દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ગુનામાં 5 લાખ રૂપિયા ફરિયાદીએ આ લોકોને આપી દીધેલા હતા. અલગ અલગ ટીમો દ્વારા જે મુખ્ય સૂત્રધાર સહિત 3 ઇસમોને એલસીબી ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. બીજા અન્ય આરોપી પકડવા માટે પણ ચક્રો ગતિમાન કરેલા છે. રાજકોટમાં છેલ્લા 1 દાયકાથી આતંક મચાવતી રામદેવ ડાંગર ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી. પોલીસે ગેંગના 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓ હજુ પણ ફરાર છે. આ ગેંગ સામે ખૂનની કોશિશ, ખંડણી, જમીન પચાવી પાડવા અને રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓમાં કેસ નોંધાયેલા છે. વર્ષ 2016 થી 2025 દરમિયાન ગેંગ સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાયા છે. પોલીસે ગેંગ દ્વારા ગેરકાયદેસર રીતે એકત્ર કરાયેલી મિલકતો અંગે તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીઓની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેર વિસ્તારમાં રામદેવ ડાંગર ગેંગના જે સભ્યો છે એ ખૂનની કોશિશ, સરકારી નોકર પર હુમલો, ઈજા, રાયોટિંગ અને ગેરકાયદેસર આર્મ્સ જેવા ગુના આચરતી હતી અને 3 આરોપીઓ રામદેવ લક્ષ્મણ ડાંગર, કુલદીપ ઉર્ફે લાલો દશરથસિંહ જાડેજા અને સતીશ મેરાભાઈ બાલાસરા અત્યારે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં